મિત્રો 14મો એક્ઝામ્પલ જોઈએ આપણે કે 5 9 12 x અને 14નો મધ્યક 10 છે તો તેનો મધ્યસ્થ શોધવાનો છે। મિત્રો અહીંયા મધ્યક આપેલો છે અને મધ્યસ્થ શોધવાનો છે તો આપણે કઈ રીતે મધ્યક પરથી મધ્યસ્થ શોધી શકાય તે જોઈએ। પહેલા મધ્યક છે તો મધ્યક x બાર બરાબર અવલોકનોનો સરવાળો એટલે કે 5 + 9 + 12 + x + 14 એટલે અવલોકનોનો સરવાળો કર્યો ભાગ્યા 1 2 3 4 અને 5 એટલે કે અવલોકનોની સંખ્યા મિત્રો કેટલી છે 5 છે। એમનો મધ્યક 10 છે તો 10 બરાબર મિત્રો અહીંયા 5 ને 9 14 14 ને 12 26 26 ને 14 40 એટલે કે 40 + x ભાગ્યા 5 10 ગુણ્યા 5 એટલે કે 50 બરાબર 40 + x તો x બરાબર 50 ઓછા 40 તો x બરાબર કેટલો આવે છે મિત્રો 10 એટલે કે મિત્રો અહીંયા x ની કિંમત આપણને 10 મળે છે। હવે તેના પરથી મધ્યસ્થ શોધવાનો છે મિત્રો તો મધ્યસ્થ માટે આપણને ખ્યાલ છે કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો અહીંયા આપણે અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં તો હવે ચડતા ક્રમમાં ગોઠવીએ મિત્રો અહીંયા તો x ની જગ્યાએ આપણે 10 મૂકવાના છે મિત્રો તો પહેલા શું આવશે 5 આવશે 9 આવશે 10 આવશે 5 9 10 12 અને 14 આ રીતે અવલોકનો ચડતા ક્રમમાં આવશે મિત્રો। અહીંયા n બરાબર 5 છે એટલે કે અયુગ્મ છે અયુગ્મ સંખ્યા છે મિત્રો તો અયુગ્મ હોય તો આપણને ખબર છે કે મધ્યસ્થ શોધવો હોય તો m બરાબર કયું સૂત્ર ઉપયોગ થાય n + 1 ભાગ્યા 2 મો અવલોકન તો આ સૂત્રનો મિત્રો ઉપયોગ થશે n + 1 એટલે કે 5 + 1 ભાગ્યા 2 મુ અવલોકન 5 ને 1 એટલે 6 ભાગ્યા 2 મુ અવલોકન તો એનો મતલબ મિત્રો ત્રીજું અવલોકન અથવા 3મું અવલોકન તો અહીંયા મિત્રો ચડતા ક્રમમાં ગોઠવેલા પછી ત્રીજું અવલોકન કયું આવે છે 10 આવે છે એટલે કે એનો મતલબ મધ્યસ્થ બરાબર કેટલો થાય છે 10 થાય છે તો મધ્યસ્થ કેટલો મળે છે મિત્રો 10 મળે છે। ઓકે તો આ રીતે મધ્યક ઉપરથી આપણે મધ્યસ્થનું મૂલ્ય શોધી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે મધ્યક પરથી મધ્યસ્થ કઈ રીતે શોધી શકાય। ત્યારબાદ આગળ જોઈએ આપણે 15મો દાખલો નીચેના આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ વર્ગ ખાલી જગ્યા છે મિત્રો અહીંયા મધ્યસ્થ વર્ગ આપણે શોધવાનો છે તો મધ્યસ્થ વર્ગ શોધવો હોય મિત્રો તો જે આવૃત્તિઓ છે એની કુલ સંખ્યા એટલે કે n કેટલો છે એ જાણવો પડે તો મિત્રો અહીંયા n બરાબર આપણે જોઈ લઈએ અહીંયા 2 છે 2 ને 5 7 2 + 5 એટલે કે 7 7 + 8 એટલે કે 15 15 + 10 25 25 + 7 32 32 + 10 42 + 3 એટલે ટૂંકમાં 45 છે એટલે n ની કિંમત કેટલી છે મિત્રો 45 છે તો માટે n/2 તો n/2 તો n/2 શું બને છે મિત્રો n/2 નું જે મૂલ્ય મળે છે એટલે કે 45 ભાગ્યા 2 એટલે કે 22.5 તો એનો મતલબ મિત્રો જે મધ્યસ્થ વર્ગ છે એ 22.5 થી તરત જ મોટી આવતી જે સંચય આવૃત્તિ જેમાં સમાયેલી છે એ વર્ગ એ મિત્રો શું બને છે મધ્યસ્થ વર્ગ બને છે મિત્રો તો 22.5 કે આવે છે મિત્રો અહીંયા આપણે જોયું કે 2 ને 5 7 ને 8 15 ને 10 25 એટલે કે આટલે 25 થાય છે મિત્રો એટલે 22.5 થી તરત જ મોટી આવતી સંચય આવૃત્તિ એટલે કે 25 અહીંયા છે સંચય આવૃત્તિ તો એ જે વર્ગમાં સમાયેલી હોય એ એનો મધ્યસ્થ વર્ગ બને છે મિત્રો તો અહીંયા આપણને 25 મળે છે સંચય આવૃત્તિ તો 35 થી 40 એ વર્ગ શું બને છે મિત્રો એ એનો મધ્યસ્થ વર્ગ બને છે એટલે કે 35 થી 40 એ મધ્યસ્થ વર્ગ બને છે તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે સંચય આવૃત્તિ એટલે 22.5 થી તરત જ મોટી જે સંચય આવૃત્તિ જે વર્ગની અંદર સમાયેલી હોય એ વર્ગ એ મધ્યસ્થ વર્ગ બને છે તો મિત્રો આ બાબત ખાસ ધ્યાનમાં રાખશો। તો આ રીતે આ દાખલો ગણવાનો છે। ત્યારબાદ 16મો દાખલો જોઈએ। અહીંયા મિત્રો વિભાગ એ ના દાખલા ગણાય છે એટલે કે MCQ પ્રકારના ટૂંકા દાખલા ગણાય છે મિત્રો। ત્યારબાદ 16મો દાખલો છે એક વર્ગીકૃત માહિતી માટે નિયત સંજ્ઞાઓ મુજબ L બરાબર તો અહીંયા L ની કિંમત આપી છે 599.5
5 આપેલા છે, n બરાબર 200 આપેલા છે એટલે કે n ની કિંમત આપણે 200 મૂકીશું. ત્યારબાદ CF એટલે કે સંચય આવૃત્તિ આપેલી છે આપણને 63 એટલે કે 63 આપેલી છે. અને F એટલે કે મિત્રો આવૃત્તિ આપેલી છે એ 42 આપેલી છે. અને મિત્રો C એટલે કે વર્ગ લંબાઈ છે, અથવા C અથવા H પણ લખી શકીએ છીએ આપણે. 100 આપેલી હોય તો માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે મિત્રો. તો આ બધી કિંમતો આપેલી છે, તો એના પરથી મધ્યસ્થનું સૂત્ર મિત્રો આપણને ખબર છે કે n બરાબર L પ્લસ n/2 માઇનસ CF એટલે કે સંચય આવૃત્તિ અપોન F એટલે કે આવૃત્તિ ગુણ્યા C. અહીંયા C આપેલો છે, C અને C અથવા તો H બંને સિમ્બોલ એક જ છે મિત્રો. તો અહીંયા કિંમતો મૂકી શકીએ આપણે. તો L છે 599.5 છે, વત્તા n/2 મિત્રો. n/2 એટલે કે 200/2 ઓછા CF આપેલો છે 63 અને ભાગ્યા F આપેલો છે મિત્રો 42 અને ગુણ્યા C છે મિત્રો 100 એટલે અહીંયા આપણે 100 મૂકીશું. હવે અહીંયા જોઈએ આપણે 599.5 વત્તા 200/2 એટલે કે મિત્રો 100 ઓછા 63/42 ગુણ્યા 100. અહીંયા આપણે મધ્યસ્થ માટે આગળ જોઈએ તો 599.5 છે, વત્તા મિત્રો 100માંથી 63 જાય, 100માંથી 63 જાય કેટલા વધે છે મિત્રો? 37 વધે છે, એટલે 37 અને ગુણ્યા 100 છે એટલે કે આપણે 3700 સીધા લખીએ છીએ. 37 ગુણ્યા 100 એટલે 3700 ભાગ્યા 42 છે. તો મિત્રો અહીંયા મધ્યસ્થ આપણને મળે છે 599.5 વત્તા 3700 ભાગ્યા 2. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, અહીંયા 599.5 વત્તા 3700 ભાગ્યા 2 નું મૂલ્ય મિત્રો ખાસ યાદ રાખજો 88.06. તમે અહીંયા ભાગાકાર કરવાનો છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને ભાગાકાર આવડવો જોઈએ મિત્રો. ત્યારબાદ 599.5 નો 88.06 સાથે મિત્રો સરવાળો કરીએ આપણે તો આ 6, અહીંયા 5, 8 ને 9, 17 નો 7 વધી 1, 9 ને 1 10 8, 18 નો 8 વધી 1, 687.56. તો 687.56 મિત્રો અહીંયા 88.09 છે એટલે કે 687.59 એનો જવાબ આવે છે મિત્રો. અહીંયા 0 ભાગાકાર છે મિત્રો, આ તમારે ભાગાકાર કરવાનો છે. અહીંયા આપણે અત્યારે ભાગાકાર કરતા નથી મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખશો. તો 687.59 અહીંયા 687.59 એ એનો જવાબ છે મિત્રો. ખાસ ધ્યાનમાં રાખશો મિત્રો, અને ભાગાકાર પણ તમે કરશો. તો જ્યારે આ કિંમતો આપેલી હોય અને મધ્યસ્થ શોધવાનો હોય તો આ સૂત્રની મદદથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો એના પછી આપણે 17મો એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે 17મો એક્ઝામ્પલ? ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો. આ રીતે અવલોકનો આપેલા છે અને મધ્યસ્થ પણ આપેલો છે, તો એક્સની કિંમત આપણે શોધવાની છે. તો ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો, તો અહીં ચડતા ક્રમે અવલોકનો એ આપણે લખીશું. તો ચડતા ક્રમે અવલોકનો આપેલા છે મિત્રો 7, 8, x - 4, 4, 18, 21. ઓકે, અને એનો મધ્યસ્થ મિત્રો આપેલો છે આપણને 17 એટલે કે મધ્યસ્થ m બરાબર 17. બીજું મિત્રો કે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 એટલે કે n ની કિંમત જે છે મિત્રો 6, જે કેવી સંખ્યા છે? જે યુગ્મ છે. હવે મિત્રો યુગ્મ હોય તો મધ્યસ્થનું સૂત્ર આપણને ખ્યાલ છે અવર્ગીકૃત માહિતી માટે n/2 મો પ્રાપ્તાંક પ્લસ n/2 + 1 મો પ્રાપ્તાંક ભાગ્યા 2 મિત્રો. તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા 6 છે તો મધ્યસ્થ m બરાબર 6/2 મો પ્રાપ્તાંક વત્તા 6/2 વત્તા 1 મો પ્રાપ્તાંક ભાગ્યા 2. મિત્રો એ મધ્યસ્થ 17 આપેલા છે એટલે કે 17 બરાબર અહીંયા 3 મો પ્રાપ્તાંક વત્તા 6/2 એટલે 3 વત્તા 1 એટલે
4મો પ્રાપ્તાંક ભાગ્યા 2 મિત્રો આ મુજબ થશે। અહીંયા 17 ગુણ્યા 2 એટલે 17 દુ 34 બરાબર મિત્રો 3મો પ્રાપ્તાંક કયો છે x ઓછા 4 છે અને પ્લસ ચોથો પ્રાપ્તાંક કયો છે મિત્રો તો ચોથો પ્રાપ્તાંક મિત્રો x છે મિત્રો અહીંયા x છે ચોથો પ્રાપ્તાંક તો વત્તા x મૂકીશું તો 34 બરાબર 2x ઓછા 4 4ને આપણે આ બાજુ લાવીશું ડાબી બાજુ તો બરાબર 2x તો 2x બરાબર 38 થાય છે તો x બરાબર 38 ભાગ્યા 2 તો x ની કિંમત કેટલી મળે છે મિત્રો 19 મળે છે। તો અહીંયા x 19 મળે છે। તો મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખશો કે આ રીતે ચડતા ક્રમમાં અવલોકનો આપેલા હોય મધ્યસ્થ આપેલો હોય અને x શોધવાનો હોય તો આ રીતે x ની કિંમત શોધી શકાય છે। તો 17મો દાખલો પણ આવડી ગયો હશે। ત્યારબાદ આપણે 18મો દાખલો જોઈએ છીએ। 18મો એક્ઝામ્પલ જોઈએ। આમાં એક બહુલકીય વર્ગીકૃત માહિતી માટે m ઓછા z બરાબર 4 એટલે કે અહીંયા મિત્રો m ઓછા z બરાબર 4 આપેલા છે અને m વત્તા z બરાબર 40 આપેલા છે એટલે કે m વત્તા z બરાબર 40 આપેલા છે। તો x બાર એટલે કે મધ્યક શોધવાનો છે। મિત્રો m ઓછા z ને m વત્તા z આપેલા છે તો આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ તો અહીંયા z પ્લસ માઇનસ નીકળી જાય છે એટલે કે 2m બરાબર 40 વત્તા 4 44 એટલે મધ્યસ્થ મળે છે મિત્રો 44 ભાગ્યા 2 એટલે કે 22 m બરાબર 22 મિત્રો। હવે મિત્રો અહીંયા આપણે x બાર શોધવાનો છે તો આપણને ખ્યાલ છે કે બહુલક z બરાબર 3m ઓછા 2x બાર આ સૂત્ર મિત્રો આપણને ખ્યાલ હોવું જોઈએ। તો અહીંયા મિત્રો m આપેલો છે m મળ્યો 22 મળ્યો છે x બાર શોધવાનો છે તો હજી આપણે z શોધવો પડશે તો આપણે પહેલામાં કિંમત મૂકી દઈએ કે m ઓછા z તો m 22 છે ઓછા z બરાબર 4 22 ઓછા 4 બરાબર z ને આપણે જમણી બાજુ લઈએ છીએ 4 ને ડાબી બાજુ લઈએ છીએ તો z બરાબર 22 માંથી 4 જશે કેટલા આવશે મિત્રો 18। તો અહીંયા આ કિંમતો આ સૂત્રની અંદર મધ્યક મધ્યસ્થ અને બહુલકનો જે સંબંધ આપેલો છે એમમાં મૂકતા તો મૂકીએ તો આપણે z બરાબર 18 બરાબર 3 ગુણ્યા m છે 22 ઓછા 2x બાર 2x બારને આપણે ડાબી બાજુ લાવીએ છીએ 22 તરીક 66 અને 18 ને આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ એટલે 66 ઓછા 18 એટલે 2x બાર બરાબર 66 માંથી મિત્રો 18 જાય તો કેટલા આવશે 16 માંથી 8 જાય તો મિત્રો 8 આવે છે। અહીંયા 5 વધે 5 માંથી 1 જાય તો મિત્રો 4 આવે છે તો x બાર બરાબર 48 ભાગ્યા 2 તો x બાર ની કિંમત કેટલી આવે છે મિત્રો 24 આવે છે। તો અહીંયા m વત્તા z અને m ઓછા z આપેલા હોય ત્યારે x બાર ની કિંમત કેટલી મળે છે મિત્રો 24 મળે છે। તો આ પ્રકારના દાખલા હોય m z અને x બારનો સંબંધ દર્શાવતા સૂત્રથી તો આપણે આ ગણી શકીએ છીએ। ત્યારબાદ આગળનો દાખલો જોઈએ આપણે તો 19મો એક્ઝામ્પલ જોઈએ મિત્રો। તો 19મો એક્ઝામ્પલ શું કહે છે એક બહુલકીય વર્ગીકૃત માહિતી માટે m ઓછા x બાર આપેલા છે મિત્રો અહીંયા m ઓછા x બાર બરાબર 2 અને z ની કિંમત આપેલી છે 20.5 એટલે કે z બરાબર 20.5 છે તો મધ્યસ્થ m શોધવાનો છે તો m બરાબર કેટલો જે આપણે શોધવાનો છે મિત્રો તો m ઓછા x બાર બરાબર જે 2 આપેલા છે z બરાબર 20.5 આપણી પાસે મિત્રો સૂત્ર કયું છે કે z બરાબર 3m ઓછા 2x બાર આ સૂત્ર મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જે વારંવાર આનો ઉપયોગ થાય છે। અહીંયા z છે મિત્રો 20.5 તો z ની કિંમત આપણે 20.5 મૂકી દઈએ 3m ઓછા 2x બાર તો મિત્રો અહીંયા m ઓછા x બાર બરાબર 2 છે તો આના પરથી આપણે m મેળવવો હોય તો m બરાબર x બારને આપણે જમણી બાજુ લઈ જઈશું તો x બાર વત્તા 2 આવું લખી શકાય તો 3 m બારની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ x બાર વત્તા 2 ઓછા 2x બાર તો અહીંયા 20.5 બરાબર 3x બાર પ્લસ 3 દુ 6
ઓછા 2x12। તો અહીંયા 20.5 6ને આપણે ડાબી બાજુ લાવીશું, 3x12માંથી 2x12 કાઢીશું એટલે મિત્રો કેટલા વધશે x12। તો x12ની કિંમત 20.5માંથી 6 જશે એટલે મિત્રો કેટલા આવશે 14.5। તો x12 મળે છે મિત્રો 14.5 મળે છે। હજુ મિત્રો આપણે m શોધવાનો છે, તો m શોધવા માટે આપણે આની અંદર મૂકી દઈએ તો m બરાબર x12 કેટલો છે 14.5 વત્તા 2, તો m મળે છે 14 ને 2 16.5। તો અહીંયા m ની કિંમત મળે છે 16.5। તો આ રીતે આપણે શોધી શકીએ, તો m ની કિંમત આ રીતે આપણને મળી શકે છે મિત્રો। ત્યારબાદ 20મો એક્ઝામ્પલ જોઈએ આપણે। 20મો એક્ઝામ્પલ શું કહે છે કે એક બહુલકીય વર્ગીકૃત માહિતી માટે x12 ઓછા m બરાબર 2.8 આપેલા છે અને x12 વત્તા m બરાબર 91.2 આપેલા હોય તો z શોધવાનો છે। તો અહીં આપણે જોઈએ કે x12 ઓછા m બરાબર 2.8 અને x12 વત્તા m બરાબર 91.2 છે મિત્રો। તો અહીંયા આનો સરવાળો કરીએ મિત્રો તો 2.8 આપણે વ્યવસ્થિત લખીશું, 2.80 સ્વરૂપે લખી શકીએ અને 91.2 છે મિત્રો, તો અહીંયા 91.2 એટલે કે 20 સ્વરૂપે લખીએ છીએ આપણે। અહીંયા લોપની રીતનો ઉપયોગ કરીશું તો એમ નીકળી જાય છે અને 2x12 બરાબર અહીંયા 0 8 ને 2 10 ની 0 વધી 1 એટલે 2 ને 1 3, 91 ને 3 94। તો 2x12 બરાબર કેટલા મળે છે મિત્રો 94 મળે છે। તો x12 બરાબર 94 ભાગ્યા 2 એટલે કે 47। તો x12 ની કિંમત મળે છે 47। અહીંયા શોધવાના છે મિત્રો z શોધવાનો છે, તો x12 47 મળે છે, એને આપણે પહેલા m શોધી લઈએ। તો m માટે તો અહીંયા x12 ઓછા m બરાબર 2.8 છે, એમાં x12 ની કિંમત મૂકીએ આપણે તો 47 ઓછા m બરાબર 2.8। એમને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 47 ઓછા 2.8 બરાબર m બરાબર 47માંથી મિત્રો 2.8 આપણે બાદ કરીએ તો 47માંથી મિત્રો 47.00 એમાંથી 2.8 આપણે બાદ કરીએ છીએ, 10માંથી 8 જાય તો 2, અહીંયા 6 વધે છે, 6માંથી 2 જાય તો 4 એટલે કે 44.20 અથવા તો 44.2 મળે છે આપણને। તો એમની કિંમત કેટલી મળે છે 44.2। અહીંયા મિત્રો આપણે z શોધવાનો છે, તો z માટે આપણું સૂત્ર ખ્યાલ છે કે z બરાબર 3m ઓછા 2x12। તો 3m12 એટલે 3 ગુણ્યા 44.2 ઓછા 2 ગુણ્યા x12 કેટલો મળે છે 47 મળે છે। તો 44.2 ગુણ્યા 3 કેટલો થાય છે મિત્રો, જો મિત્રો 40 તરી 120 એટલે કે 120 મળે છે, 4 તરી 12 અને 3 દુ 6 એટલે 0.6 એટલે 0.6 2 એટલે 132.6 મળે છે ઓછા 47 દુ 94 મળે છે। હવે 132.6 માંથી મિત્રો આપણે 94 બાદ કરવાના છે મિત્રો। તો અહીંયા 6 વધે છે અને 12માંથી 4 જાય તો મિત્રો 8 વધે છે અને અહીંયા 13 છે એટલે કે 12માંથી 9 જાય તો 3 એટલે કે 38.6। તો z ની કિંમત આવે છે 38.6 મિત્રો। તો અહીંયા z મળે છે આપણને 38.6। મિત્રો સહેજ આપણને અઘરા લાગે છે, પરંતુ તમે ધ્યાનથી જોશો અને વ્યવસ્થિત રીતે ગણશો તો બધા જ દાખલા સહેલા છે અને આવડી જશે। ત્યારબાદ 21મો દાખલો, જે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ છે એમના માટે આ પ્રકરણમાંથી વિભાગ એ માંથી 3 માર્ક્સના દાખલા પૂછાય છે મિત્રો, એટલે આપણે મહત્તમ દાખલા લેવાનો પ્રયત્ન કર્યો છે અને બધા જ પ્રકારના દાખલા છે જેથી બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થી મિત્રોને આવડી જાય। હવે મિત્રો 21મો જોઈએ આપણે દાખલો। મધ્યવર્તી સ્થિતિમાનના જે માપો છે એમાં નીચે પૈકી કયું સત્ય નથી? તો મિત્રો મધ્યવર્તી સ્થિતિમાન માટે z બરાબર 3m ઓછા 2x12 જે આપણે જાણીએ છીએ। હવે આપણે આ સૂત્રને વિવિધ સ્વરૂપે લખીએ તો કયા સૂત્ર સાચા છે અને કયું સૂત્ર સાચું નથી એ આપણને ખ્યાલ આવશે।
તો જુઓ મિત્રો z બરાબર 3m ઓછા 2x બાર, તો પહેલું સાચું છે, આપણે સાચું નથી અથવા સત્ય નથી એ બતાવવાનું છે. બીજામાં મિત્રો અહીંયા 2x બાર, તો 2x બારને આપણે ડાબી બાજુ લાવીશું તો 2x બાર પ્લસ z બરાબર 3m, એટલે આ પણ સાચું છે મિત્રો, એટલે બી પણ સાચું છે. હવે ત્રીજામાં જોઈએ 2x બાર, તો 2x બારને આપણે અહીંયા ડાબી બાજુ લાવીએ એટલે ધન થઈ જશે મિત્રો, અહીંયા 2x બાર ધન થશે. 3m ને પણ ડાબી બાજુ લાવીએ તો 3m પણ મિત્રો ધન, મિત્રો 3m ઋણ થશે અને z ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે z માઇનસ z થશે. તો મિત્રો આ રીતે લખીએ તો આ પણ સાચું છે. તો મિત્રો A, B, C ત્રણેય સાચા છે. તો કયું સાચું નથી? ચોથું સાચું નથી. પરંતુ એ પણ જોઈ લઈએ આપણે મિત્રો કે z બરાબર 3m ઓછા 2x બાર, જો 2x બારને આપણે અહીંયા ડાબી બાજુ લાવીએ તો 3m ઓછા z થાય. તો મિત્રો 3m ઓછા z થાય, પણ અહીંયા મિત્રો જોઈએ છે આપણે કે z ધન છે અને 3m ઋણ છે. અહીંયા 3m ધન છે અને z ઋણ છે, એટલે કે ડી વિભાગ ડી છે એ ખોટું છે. તો કયું સત્ય નથી? તો આ ડી છે એ સત્ય નથી. તો આ મિત્રો આ રીતે ગણવાનો છે. તો બરાબર ખાસ ધ્યાન રાખશો કે ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના જે મૂલ્યો છે એનું સૂત્ર ખાસ આવડતું હોવું જોઈએ. તો આ બધા દાખલાઓ તમે સરળતાથી ગણી શકો છો અને આવો દાખલો બોર્ડમાં પૂછાય જ છે. ત્યારબાદ મિત્રો 22મો દાખલો જોઈએ આપણે. 22મું એક્ઝામ્પલ શું કહે છે કે સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બહુલક ઓછા મધ્યક બરાબર મધ્યસ્થ ઓછા મધ્યક આ રીતે લખેલું હોય તો એનો ગુણાંક કેટલો આવશે? અહીંયા જોઈએ બહુલક ઓછા મધ્યક, બહુલકને આપણે z વડે દર્શાવીએ, મધ્યકને આપણે x બાર વડે દર્શાવીએ. ત્યારબાદ મિત્રો અહીંયા જમણી બાજુ મધ્યસ્થને આપણે m વડે દર્શાવીએ છીએ અને મધ્યકને x બાર વડે દર્શાવીએ છીએ મિત્રો. હવે આ મુજબ આપણે જોઈએ આપણું સૂત્ર કયું હતું મિત્રો? તો z બરાબર 3m ઓછા 2x બાર, જે આપણું ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે એને આપણે આ સ્વરૂપે લખવું છે. તો અહીંયા ડાબી બાજુ z ઓછા x બાર છે મિત્રો. તો અહીંયા z છે તો z માંથી x બાર આપણે બાદ કરીએ. તો અહીંયા ડાબી બાજુ બાદ કરીએ છીએ તો જમણી બાજુ પણ બાદ કરવા પડે, એટલે અહીંયા પણ આપણે x બાર બાદ કરીએ છીએ. તો અહીંયા z ઓછા x બાર બરાબર 3m ઓછા 2 ને 1 3x બાર લખી શકાય. મિત્રો z ઓછા x બાર આપણે એમ રાખીશું કારણ કે અહીંયા z ઓછા x બાર લાવવાના છે. તો z ઓછા x બાર આપેલા છે એટલે 3 કોમન કાઢીશું તો m ઓછા x બાર. તો મિત્રો અહીંયા z ઓછા x બાર બરાબર m ઓછા x બાર, તો અહીંયા કેટલા આવશે મિત્રો? 3. તો એનો મતલબ અહીંયા આ સંબંધમાં બહુલક ઓછા મધ્યક બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ ઓછા મધ્યક થશે. તો આ રીતે આપણને આવડવું જોઈએ. ત્યારબાદ મિત્રો 23મું એક્ઝામ્પલ જોઈએ કે આવૃત્તિ વિતરણમાં ઓજાયું વક્ર એ ખાલી જગ્યાની આલેખાત્મક રજૂઆત છે. તો આવૃત્તિ વિતરણમાં ઓજાયું જે વક્ર છે અથવા ઓજાયું છે એ સંચય આવૃત્તિની રજૂઆત છે મિત્રો, ખાસ ધ્યાન રાખશો. હવે 24મો દાખલો જોઈએ મિત્રો કે સિગ્મા xi ઓછા x બાર બરાબર ખાલી જગ્યા. હંમેશા મિત્રો યાદ રાખજો જે પણ અવલોકનો આપેલા છે એ અવલોકનોમાંથી એનો મધ્યક શોધ્યા બાદ એ મધ્યક બાદ કરવામાં આવે તો એનું મૂલ્ય હંમેશા કેટલું મળે છે મિત્રો? 0 મળે છે. એટલે જે પણ અવલોકનો છે એનો મધ્યક શોધ્યા પછી એ મધ્યક બાદ કરવામાં આવે તો એનું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? 0 મળે છે. તો અહીંયા જવાબ આવે છે 0. અને 25મો દાખલો જોઈએ મિત્રો. તો 25મો દાખલો છે સિગ્મા i બરાબર 1 to 10 ઓછા x બાર. તો અહીંયા કિંમત કઈ રીતે આવે છે? તો મિત્રો સિગ્મા i બરાબર 1 to 10 એટલે શું લખી શકાય છે? 10x બાર ઓછા x બાર. જો મિત્રો અહીંયા 15 હોય તો અહીંયા આપણે 1 to 15 હોય તો અહીંયા 15x બાર લખોત. અહીંયા i બરાબર 1 to 20 હોત તો 20x બાર આપણે લખી શકત. ઓછા x બાર છે તો 10x બારમાંથી 1x બાર જાય છે તો મિત્રો કેટલા આવે છે? 9x બાર. તો અહીંયા જવાબ એ આવે છે 9x બાર. તો આ રીતે મિત્રો આપણે આંકડાશાસ્ત્રના જે ટૂંકા દાખલાઓ છે એ ગણી શકીએ છીએ. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયા હશે.